કચ્છથી સમાચાર, જ્યાં અબડાસામાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ। વીજ કનેક્શનને લઈને ખેડૂતોએ નલિયાભુજ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો। વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની સાથે કનેક્શન આપવા માટે ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ ચક્કાજામ કરીને રસ્તો બ્લોક કરી દીધો, જેના કારણે વાહનોની લાંબી લાઈન જોવા મળી અને કેટલાય વાહન ચાલકો અટવાયા। સ્થિતિ એ હદે વણસી કે પોલીસ સ્થળ પર પહોંચી ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો। અબડાસાના મુખ્ય મથક નજીક સામાજિક આગેવાનો અને ખેડૂતોએ ચક્કાજામ કર્યો, જેના કારણે હાઈવે ઉપર મોટા ટ્રકોનો થપ્પો લાગી ગયો છે। વાહન ચાલકો કલાકોથી અટવાઈ ગયા છે અને બીજી તરફ ખેડૂતો છે કે જે પોતાની માંગને લઈને ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે, કેમ કે અગાઉ ખેડૂતોએ અનેક રજૂઆત કરી પણ તેમની માંગનો સ્વીકાર ન થયો, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા અને ચક્કાજામ કર્યું। નલિયાભુજ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે। હાલ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈન જોવા મળતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન અત્યારે ચાલુ છે। અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, કઈ મુખ્ય માંગો જેના કારણે ખેડૂતોએ કર્યો ચક્કાજામ? ધોની, આજે અબડાસાના મુખ્ય મથક નજીક સામાજિક આગેવાનો અને ખેડૂતો દ્વારા ચક્કાજામ જે છે એ કરવામાં આવ્યું છે। ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા ખેડૂતો અને સામાજિક સંગઠનોને આજે ચક્કાજામ જે છે તે કરીને વિરોધ નોંધાયો હતો। ખાસ વાત કરવામાં આવે ચક્કાજામને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પર જે છે તે ઘટના સ્થળે જોવા મળી હતી। ચક્કાજામને લઈને મોટી ટ્રાફિકની કતારો પણ જે છે તે પણ જોવા મળી હતી। ખેડૂતોની એક જ માંગ છે કે અભયારણ્યમાં જે પ્રમાણે વીજળી આપવામાં આવે છે, ખેડૂતોને પણ વીજળી જે છે તે આપવામાં આવે અને વીજ લાઈન જે છે તે અંડરગ્રાઉન્ડ કરવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ કરીને ખેડૂતોને કનેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે આજે નલિયામાં મોટા પ્રમાણમાં ખેડૂતો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે પોલીસ જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। અત્યારે મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો છે। જી, આભાર હર્ષદ જાણકારી આપવા માટે।